Here is part 2 at the interview. We have already discussed about before the interview in our previous videos. Now we are going to discuss about at the interview. Learn how to conduct yourself in an interview. Prepare yourself for the typical questions asked in each of the 7 zones of an interview. અહીંયા એટ ધ ઇન્ટરવ્યૂ માટે થઈને ટોટલ 7 ઝોન આપવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ કેન્ડિડેટ્સ હોય એ યોગ્ય રીતે પ્રિપેર કરી શકે ઇન્ટરવ્યૂ માટે થઈને. સો લેટ સ્ટાર્ટ. These are the 7 zones of an interview. Be prepared for all 7 zones of interview. Zone 1, getting to the interview. ઇન્ટરવ્યૂ માટે જવાની વાત કરે છે પહેલા ઝોનની અંદર. ઇન સેકન્ડ ઝોન ધ ફર્સ્ટ 3 minutes for introduction. In second zone, the particular person who are going for an interview is introduce himself or herself. In zone 3, testing your credibility or basic level. ત્રીજા ઝોનની અંદર જે કે ક્વેશ્ચન આન્સર થતા હોય છે એની અંદર તમારી ક્રેડિબિલિટી કે બેઝિક લેવલ ચેકઅપ થતું હોય છે. ઝોન 4 કે જે ટેકનિકલ ઝોન હોય છે, તમારા જે કંઈ ફિલ્ડ હોય એમને લગતા ટેકનિકલ ક્વેશ્ચન આન્સર થતા હોય. ઝોન 5ની અંદર પર્સનલ ઝોન હશે અને ઝોન 6ની અંદર કરિયર પ્લાન્સ એન્ડ એસ્પિરેશન ઝોન્સ, કરિયરને લગતી જે કંઈ બાબતો છે એના વિશે ચર્ચા થતી હશે. અને ઝોન 7 ક્લોઝર એન્ડ ગો ફોરવર્ડ્સ. આ વાત થઈ કે 7 ઝોનની અંદર ડ્યુરિંગ ઇન્ટરવ્યૂ અથવા તો એટ ઇન્ટરવ્યૂ રહેલું છે. તો આપણે પહેલા ઝોનથી શરૂઆત કરીએ. Getting to the interview, zone 1. First thing you have to keep in mind while you are going for an interview, be on time. First thing you have to find out about the location in advance so that the precious time is not lost in searching for the venue. Keep enough time for registration at the company security desk. This could take time due to elaborate company procedure or crowd. You have to find the location. તમારે જે સ્થળ છે, લોકેશન છે, એ પહેલાંથી ફાઇન્ડ કરી લેવું જોઈએ, જેથી કરીને તમારે ત્યાં સુધી પહોંચવાનો સમય વ્યર્થ ના જાય. તો આ પહેલી વસ્તુ છે. થોડા વહેલા પહોંચવું જરૂરી છે, કેમ કે તે જગ્યાએ જઈને પણ રજિસ્ટ્રેશનને જે કંઈ ફોર્માલિટીઝ કરવાની હોય છે એના માટે પણ સમય થોડોક લાગતો હોય છે. તો આ રીતે પહેલી પ્રાયોરિટી આપણી આવે છે કે જે જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ માટે જાય છે એનું લોકેશન આપણે જાણી લેવું, નેટ પરથી અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા પૂછી લેવું. એ જગ્યાએ આપણે જે આપણો ટાઈમ આપેલો હોય એમના કરતાં 20 મિનિટ જેટલું વહેલું પહોંચાઈ જાય તો બેટર રહેશે, કેમ કે ત્યાં જઈને પણ થોડુંક રિલેક્સેશન થઈ શકો એને લગતું થોડોક સમય તમને મળી રહે તો વધારે સારું છે. ઇન કેસ ઓફ ડિલેસ ઓર રીશેડ્યુલિંગ, હવે ત્યાં સુધી પહોંચવામાં તમારે ડિલે થાય છે અથવા તો તમે પહોંચી શકો એમ છે જ નહીં, તો શું કરવું? In case you need to reschedule the interview due to unavoidable reasons, inform the company and or placement agency as early as possible. જો આ રીશેડ્યુલ કરવાનું થાય કે એવું કંઈક રીઝન હોય તો જે કંઈ કંપની હોય એને તમારે ઇન્ફોર્મ કરવી જોઈએ, અથવા તો જેના માધ્યમથી તમે જતા હો પ્લેસમેન્ટ એજન્સીના માધ્યમથી, you have to inform them. In case you are getting delayed on the way the interview, call and inform the company. જો ડિલે થવાનું હોય કે મોડું થવાનું હોય તો તમારે જે તે કંપની છે એમને ઇન્ફોર્મ કરવી જોઈએ. Keep the company informed. In case you have taken another job appointment and have decided not to pursue this job, call up and inform the company. This is also good. If you have already taken a job in another city or another place, you have to inform the company that I am not કમિંગ ધેર, કે ભાઈ હું અહીંયા જોબ નથી આવી શકું, મેં ત્યાં જોબ કન્ટિન્યુ કરેલી છે, સો એન્ડ સો જે રીઝન હોય તમારે દર્શાવવું જોઈએ, ઇન્ફોર્મ કરવી જોઈએ. ઇટ ઇઝ અનપ્રોફેશનલ ટુ નોટ ટર્ન અપ એન્ડ કીપ ધ ઇન્ટરવ્યુઅર્સ વેઇટિંગ. ધીસ ઇઝ એન નેગેટિવ ઇફેક્ટ યોર રેપ્યુટેશન ઇન ધ જોબ માર્કેટ. અનપ્રોફેશનલ નહીં થવાનું, નો ટર્ન અપ, કે જે છે એને ઇન્ફોર્મ તમે ના કરો તો એ યોગ્ય નથી. તમે બીજી જગ્યાએ જોબ મેળવી લીધેલી છે અથવા તો જ્યાં છે ત્યાં કન્ટિન્યુ રાખવાના છો, then you have to inform the company.
આ વાત હતી કે પ્રોફેશનલ કન્ડક્ટ, કે તમે ઇન્ટરવ્યૂની પહેલાં અથવા તો ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે આ પ્રકારની માહિતી હોવી જોઈએ. ફર્સ્ટ થિંગ ઇઝ કીપ ઇન યોર માઇન્ડ ધેટ યુ હેવ ટુ બી રીચ ઓન ટાઈમ. Then, zone 2, walk in confidently. Now you are at the place of an interview. ઇન્ટરવ્યૂની જગ્યા પર પહોંચી ગયેલા છો, ફ્રેશ થઈ ગયા છો, કમ્પ્લીટ છો. તો હવે સમયસર પહોંચી ગયેલા પછી રેડી થઈ ગયા છો, રજિસ્ટ્રેશનનું જે કંઈ ફોર્માલિટીઝ કે હતું એ બધું પૂર્ણ કરી લીધા બાદ હવે જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાઉં છું ત્યારની વાત કહે છે કે વોક ઇન કોન્ફિડન્ટલી ચાલવાનું છે. શો યોર પ્રોએક્ટિવ એટીટ્યુડ by introducing yourself to the secretary or a person available to receive you. Explain your reason for coming. આ વાત થઈ શકે છે કે તમે પ્રોએક્ટિવ એટીટ્યુડ સાથે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. જે વ્યક્તિ સાથે તમે પહેલાં વહેલા વાતચીત કરો છો, સેક્રેટરી કે ઓર પર્સન અવેલેબલ હોય તમને રિસીવ કરવા માટે આવેલા હોય અથવા તો જ્યાં તમને મળે છે એમને અહીં આવવા માટેનું કારણ પણ દર્શાવી શકો છો. ગ્રીટ and shake hands with the interviewers when you meet them and introduce yourself. Thank them for the opportunity to meet. Greet and shake hands. Greetings is important, but in some cases, shake hand is not necessary. Greetings કરવી જરૂરી છે, પણ સેકન્ડ ઘણી વખત સામેવાળી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને અવોઇડ પણ કરવામાં આવતું હોય છે. બટ એક વાત ધ્યાન રાખવી કે એ લોકો ફર્સ્ટલી શેક હેન્ડ કરવા માટે હાથ લંબાવે ત્યારે તમારે શેક હેન્ડ કરવા, અધરવાઇઝ યુ હેવ ટુ જસ્ટ ગ્રીટ. તમે ગ્રીટિંગ જ આપો, શુભેચ્છા, મતલબ ગુડ મોર્નિંગ સર, ગુડ આફ્ટરનૂન, સો એન્ડ સો, વોટ એવર જે કંઈ ઇન્ટરવ્યુઅર્સ બેઠેલા હોય છે અંદર બધાને ગ્રીટિંગ્સ કરવી તમારે, અને ત્યાર પછી એ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવાનું અને થેન્ક ફોર કેવું ઓપોર્ચ્યુનિટી માટે થઈને. સીટ ફોરવર્ડ એન્ડ અપરાઇટ ઇન યોર ચેર. કોન્ફિડન્સની વાત છે એટલે વાત કરીએ તો કોઈ ફોરવર્ડ બેસવાનું છે જ્યારે સિટિંગ પોઝિશનની અંદર હોય ત્યારે, અપરાઇટ થઈને ચેરમાં. ડોન્ટ સ્લોચિંગ પોઝિશનની અંદર બેસવું યોગ્ય નથી. એન્ડ રેસ્ટ યોર હેન્ડ્સ ઓન યોર લેપ ઓર ઓન ધ ટેબલ. યોર બોડી લેંગ્વેજ શુડ બી કમ્યુનિકેટ યોર એલર્ટનેસ. બોડી લેંગ્વેજ પણ તમારી એલર્ટનેસ સાબિત કરે છે, એટલે બોડી લેંગ્વેજ પણ જ્યારે ઇન્ટરવ્યૂ ચેમ્બરની અંદર હોય એ સમયગાળા દરમિયાન અપ્રોપ્રિએટ હોવી જરૂરી છે. બી ચીયરફુલ એન્ડ મેન્ટેન આઈ કોન્ટેક્ટ થ્રુ આઉટ ઓર ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ. ચહેરા પર ચીયરફુલ જેવું લાગવું જોઈએ. ઇન્ટરવ્યૂ માટે જાય ત્યારે થોડોક ચહેરો ખુશનુમા હોવો જરૂરી છે, કેમ કે ચીયરફુલ નેચર છે એ તમારી થોડીક પર્સનાલિટી સારી એવી સાબિત કરતું હોય છે. અને કોન્સ્ટન્ટ ઇન્ટરવ્યૂના સમયગાળા દરમિયાન તમારો આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. જે વ્યક્તિ સાથે તમે વાતચીત કરો છો અથવા તો જેને તમે રિપ્લાય આપો છો એમની સાથે તમારો આઈ કોન્ટેક્ટ જરૂરી છે. આઈ કોન્ટેક્ટ બહુ એક આગવી વસ્તુ છે ઇન્ટરવ્યૂના સમયગાળા દરમિયાન. ત્યાર પછીની વાત આવે છે ટેસ્ટિંગ યોર ક્રેડિબિલિટી ઓર બેસિક લેવલ. આ છે એ પર્સનલ ક્રેડિબિલિટીની વાત છે. એની અંદર ટિપિકલ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. બી પ્રિપેર્ડ ફોર ધ ટિપિકલ ક્વેશ્ચન ધેટ મે બી આસ્ક. જે કંઈ પ્રકારના તમને ટિપિકલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે એના માટે આપણે તૈયારી હોવી જોઈએ જવાબ આપવા માટેની. ક્વેશ્ચન ઓન યોર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એન્ડ એકેડેમિક અચીવમેન્ટ્સ. એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને એકેડેમિક અચીવમેન્ટ્સને લગતા જે કંઈ ક્વેશ્ચન પૂછવામાં આવે એના માટે આપણે જવાબ આપવા માટે તૈયાર હોવા જોઈએ. એક્સપ્લેનેશન ફોર ધ ગેપ્સ ઇન એજ્યુકેશન ઇફ એની. They may be asked for you if you have any gaps in your education. So you have a particular answer for this question. Example, why did you take a break for a year after your 12th? After 12th, you have taken 1 year break. What is the reason for that? Before entering college. You may have done this to prepare for competitive entrance examination. તમે કહી શકો છો કે ભાઈ મેં આ બ્રેક લીધેલો હતો, રીઝન જે હોય કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન માટે 1 year બ્રેક લીધેલો હતો કે એક્સવાય જે કંઈ રીઝન હોય તમારે એમાં એપ્રોપ્રિએટલી દર્શાવી દેવાનું. ક્વેશ્ચન્સ અબાઉટ અધર એક્ટિવિટીઝ યુ હેવ બીન ઇન્વોલ્વડ ઇન એની અધર અચીવમેન્ટ્સ. યુ હેવ ઓલરેડી રિટન ઇન યોર રિઝ્યુમે અબાઉટ extracurricular activities. They may be asked regarding that activities or
યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન પર્ટિક્યુલર એક્ટિવિટી. તો જે કંઈ એક્ટિવિટી હોય એને લગતા પ્રશ્નો પૂછી શકે છે કે જેમાં તમે ઇન્વોલ્વ હતા. એમાં કંઈ અચીવમેન્ટ્સ મળેલું હોય તો એમને લગતી પણ વાતચીત થઈ શકે છે. તો એમના જવાબ પણ આપણે તૈયાર હોવા જોઈએ. ક્વેશ્ચન્સ અબાઉટ યોર પ્રોજેક્ટ્સ ઓર વર્ક એક્સપિરિયન્સ ઇફ એની. પ્રોજેક્ટને લગતા પ્રશ્નો પણ પૂછી શકે છે, અથવા તો તમને જો કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો એમને લગતી પણ વાતચીત થઈ શકે છે. વોટ વોઝ ધ પ્રોજેક્ટ ઓર વર્ક ટીમ. તમે જે પ્રોજેક્ટ કરેલો કે ટીમ વર્ક કરેલું એ શું હતું. વોટ ઇઝ યોર રોલ, વોટ વોઝ યોર રોલ એઝ અ ટીમ મેમ્બર. વોટ વેર યુર રિસ્પોન્સિબલ ફોર. તમારો રોલ શું હતો ટીમ મેમ્બરની અંદર, ટીમ મેમ્બર તરીકે, ને એમાં તમે શું જવાબદાર વ્યક્તિ હતા. વોટ વેર ધ ગોલ્સ ઓફ ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટના ગોલ્સ શું હતા. વોટ વેર ધ આઉટપુટ્સ ડિલિવર્ડ, આઉટપુટ શું ડિલિવર થયેલા હતા. વોટ ઇઝ ધ કન્સિડર્ડ એઝ અ સક્સેસ બાય અધર્સ, એની એકનોલેજમેન્ટ્સ રિસીવ્ડ. ધ પર્સનલ સક્સેસ ડીડ યુ સી ઇન ઇટ. વોટ વેર યોર કી લર્નિંગ્સ, સો એન્ડ સો. આ બધી બાબતો છે કે જે તમારા પ્રોજેક્ટ કે વર્ક એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને તમને પૂછવામાં આવેલી હોય છે. તો આ વાત હતી કે જેમાં વાત કરે છે કે કેવી રીતે તમારે ઇન્ટરવ્યૂ માટેની જે જવાબ આપો છો એના પ્રિપેર રાખવા. જે ચેકલિસ્ટ આપેલું છે એમની અંદર આપણે વાત કરી હતી અગાઉ, એ પણ એ જ કહે છે કે ભાઈ તમારા જે એકેડેમિક્સ પરફોર્મન્સ હોય, માર્કશીટ્સ, સર્ટિફિકેટ્સ એમને સાથે લઈ જવાના. કંઈ ગેપ હોય તો એના માટે ઓનેસ્ટલી અને ટ્રાન્સપરન્ટલી તમારે દર્શાવવાનું છે. કેમ કે ટ્રાન્સપરન્સી દરેક વ્યક્તિ અત્યારે જોવે છે. જે છે એ યોગ્ય હિતાવહ કહેવાનું છે, કોઈ ખોટી બાબત કહેવાની થતી નથી. કીપ રેડી સેમ્પલ ઓફ પ્રોજેક્ટ ઓર વર્કઆઉટ ઇફ એની. ઇટ શો ઇન કેસ આસ્ક. જો પૂછવામાં આવે તો તમે બતાવી શકો, એના માટે તમારે જે કંઈ સેમ્પલ્સ હોય પ્રોજેક્ટના એ તૈયાર રાખવાના, સાથે રાખવાના, માંગે તો આપી શકો. ટેક પરમિશન એન્ડ ઇન્ફોર્મ બિફોર હેન્ડ ધ પીપલ યુ આર ગિવિંગ એઝ રેફરન્સ. જો કોઈ વ્યક્તિનું તમે રેફરન્સ આપતા હો તો એવું એક વખત એ વ્યક્તિની સાથે પણ વાત કરી લો કે આ જગ્યાએ હું જાઉં છું તો હું તમારો રેફરન્સ આપું છું. કેમ કે પાછળથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ કોઈ વ્યક્તિને. બી રેડી વિથ એક્સપ્લેનેશન ઓર પ્રૂફ્સ ઓફ ધ સ્પેશિયલ એકનોલેજમેન્ટ્સ ઓફ ઓર રિવાર્ડ્સ યુ મેન્શન. જે કંઈ વાત એકનોલેજમેન્ટ્સ કે રિવાર્ડ્સની હોય એના માટે એક્સપ્લેનેશન કે પ્રૂફ્સ રેડી હોવા જોઈએ. આઈડેન્ટિફાઈ અ ફ્યુ એક્ટિવિટીઝ એન્ડ અચીવમેન્ટ્સ ફ્રોમ યોર પાસ્ટ. પાસ્ટમાંથી તમારી જે કંઈ એક્ટિવિટીઝ હોય કે અચીવમેન્ટ્સ હોય તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાના. ધેટ આર ધ પાવરફુલ ડેમોન્સ્ટ્રેશન ઓફ યોર કેપેબિલિટીઝ ટુ કન્ટ્રીબ્યુટ ઇન ધીસ જોબ. ફોકસ ઓન ટોકિંગ અબાઉટ ધીસ ઓનલી. જે પોઝિટિવ પોઈન્ટ્સ છે આપણા, એના વિશે થોડી આપણી પાસે વિશેષ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જેથી કરીને આપણે કંઈક સારી રીતે રજૂ કરી શકીએ.